દર નવરાત્રીએ નોમના દિવસે હાજે 7 વાગે માત્ર આટલું નિવેદ અમે આલીશું, તું રાજી થા. તમારા ઘરમાં દવાખાના બંધ થઈ જશે, ખાતી વખતે ઝઘડા થાય બંધ થઈ જશે, ધંધામાં નુકસાન જાય છે બંધ થઈ જશે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. તમને પૂજતા આવડવું જોઈએ, તમારે સેવા કરતા આવડવું જોઈએ. તમે પછી એમ કહેશો કે અમે તો દુખી છીએ, તો પછી આનું આલેલું સુખાઈ તમારા કામમાં આવશે નહીં. એટલે જો હવે કોઈની વાતોમાં આવતા નહીં, બસ એનો દીવો એને આપી દો. માણસના તમે 25 રૂપિયા કોઈની પાસે માંગતા હોય તો ના મળે તો શું કરશે? જીત કરે ને, જબરજસ્તી કરશે ને. દીવો નહીં મળતો એટલે જબરજસ્તી કરશે. જેમ જેમ તમે એને યાદ કરશો, મેં તો તમને શું કીધું કે બધા ભેગા થાવ અને એના પગે પડી જાઓ. જો આપણે કોઈની આગળ લડી નહીં એકતા, આની આગળ કોણ લડશે? દેવની આગળ કોઈ લડતું જ નથી. એના કરતા શું કરાય? આપણા હાથમાં તલવાર છે ને, એના પગમાં મૂકીને બે હાથ જોડીને છૂટું થઈ જવાય. માં તું જીતીને અમે હાર્યા. તમે એમ કહો રાત્રે કોણ છો, ક્યાંથી આવી છો? એટલે નાના બનો, એના પગમાં પડી જાઓ. આ તમને દુઃખ દેવા નહીં આવી, તમને સુખી કરવા આવીશ. હા, બસ શાંત થઈ જાઓ. ન્યાય મળ્યો એટલે બસ શાંત થઈ જાઓ. દીવો મળ્યો એટલે શાંત થઈ જાઓ. ઘરે જઈને તમને દીવો હાલશે મંગળવારે. બોલો અમરાજ બાપાના મેળી માત કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બધા ભેગા થઈને એક જ જગ્યાએ એક જ દીવો આપજો ને એક જ નિવેદ આપજો. આમાં હો આમાં